નમસ્કાર. સતકેવલ સાહેબ, સતકેવલ વિદ્યા મંદિર પરમગુરુ પાઠશાળા સંકુલ સારસા. હું અમિત ભાટિયા આપ સૌ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થીઓ મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતી કાવ્ય નંબર 7 યુનિટ 7 જેનું નામ છે હું એવો ગુજરાતી, જેનો કવિ પરિચય, કાવ્ય સમજૂતી અને સ્વાધ્યાયના પ્રશ્નોનો જવાબનો વિગતે અભ્યાસ કરીશું. ધોરણ 10 વિષય ગુજરાતી કવિતા નંબર 7 હું એવો ગુજરાતી, જેનો કવિ પરિચય, કાવ્ય સમજૂતી અને સ્વાધ્યાયનો આપણે અભ્યાસ કરીએ. તો સૌપ્રથમ તો આપણા કવિનું નામ છે વિનોદ જોશી. આપણું કાવ્ય છે હું એવો ગુજરાતી, જેના કવિ છે વિનોદ જોશી, જેમનો જન્મ 13/8/1955 રોજ થયો. બરાબર. એમનું પૂરું નામ પરીક્ષામાં પૂછાઈ શકે છે, એનું પણ આપણે ખાસ ધ્યાન રાખીશું કે વિનોદ હરગોવિંદદાસ જોશીનું વતન બોટાદ છે. તેઓ ભાવનગર યુનિવર્સિટીમાં ભાષા ભવનમાં પ્રાધ્યાપક અને અધ્યક્ષ તરીકે કાર્યરત છે. બરાબર. કાર્યરત છે એટલે અત્યારે એ પોતાની સેવાઓ આપી રહ્યા છે. તો પૂરું નામ છે આપણા કવિનું વિનોદ હરગોવિંદદાસ જોશી અને તેમનું વતન છે બોટાદ. તેઓ ભાવનગર યુનિવર્સિટીના ભાષા ભવનના પ્રાધ્યાપક એટલે કે પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે હાલમાં પોતાની સેવાઓ આપી રહ્યા છે. ગીત, દીર્ઘકાવ્ય અને વિવેચનમાં તેમનું વિશેષ પ્રદાન છે. બરાબર. કે આપણા આ જે કવિ છે તેમને મોટા ભાગે ગીતો રચ્યા છે. દીર્ઘકાવ્ય, દીર્ઘ એટલે કે મોટું, ઘણા બધા વિષયો ઉપર એવા મોટા કાવ્યો રચ્યા છે. અને વિવેચન, એ વિવેચનમાં પણ તેમને પ્રદાન કર્યું છે. ઝાલર વાગે જૂઠડી, શિખંડી, તુંડલ ટુંડિકા એ તેમના મહત્ત્વના કાવ્ય સંગ્રહો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે તેમના આ કાવ્ય સંગ્રહોના નામ યાદ રાખવાના છે કે ઝાલર વાગે જૂઠડી, શિખંડી અને ટુંડિલ ટુંડિકા એ તેમના કાવ્ય સંગ્રહો છે. અભિપ્રેત, નિવેશ, રેડિયો નાટક સ્વરૂપ સિદ્ધાંત, સોનેટ એ તેમના વિવેચન ગ્રંથો છે. આ વિવેચન એ તમારા માટે નવું છે. વિવેચન એટલે શું? તો વિવેચન એટલે કોઈ કવિ કે કોઈક લેખકે જે પોતાના પાઠ લખ્યા હોય એમાંથી ફાયદા ગેરફાયદા એનું વિવેચન કરવું. એટલે કે એમને કયો વિષય વસ્તુ એમાં લીધી છે એનું જે વિગતે અભ્યાસ કરીને જે વર્ણન કર્યું હોય એને વિવેચન કહેવાય. બરાબર. તો એમના વિવેચનના પુસ્તકોના નામ છે કે અભિપ્રેત, નિવેશ, રેડિયો નાટક સ્વરૂપ સિદ્ધાંત અને સોનેટ એ તેમના વિવેચન ગ્રંથો છે. તેમને ગુજરાતી સાહિત્ય અકાદમીના પુરસ્કારો અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ એવોર્ડ પણ એનાયત થયો છે. તો એમને આ 2 એવોર્ડ મળ્યા હતા, જેના નામ યાદ રાખવાના કે ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાત રાજ્યનો સાહિત્ય ગૌરવ નામનો એવોર્ડ તેમને મળેલો છે. હવે આપણી કવિતા વિશે અહીંયા જોઈએ કે ગુજરાતના મહિમાનું વર્ણન કરતા કાવ્યોમાં આ એક વિશિષ્ટ કાવ્ય છે કે આપણે અત્યારે 10મા સુધી ઘણી બધી કવિતાઓનો અભ્યાસ કર્યો છે, જેમાં ગુજરાત વિશેની કવિતાનો અભ્યાસ તમે કર્યો જ હશે. આપણું રાજ્ય, આપણી ધરા, આપણી માતૃભૂમિ તે એટલે કે ગુજરાત, અને આવા ગુજરાતનું મહિમાનું વર્ણન કરતી ઘણી બધી કવિતાઓનો અભ્યાસ આપણે કર્યો છે. પરંતુ આ દરેક કવિતાઓમાંથી એક જુદા જ પ્રકારની ગુજરાતના મહિમાનું વર્ણન કરતી આ વિશિષ્ટ કવિતા છે. ગુજરાતી હોવાના ગૌરવથી ગીત રચનાની શરૂઆત થાય છે, અને એટલા માટે જ આપણી આ કવિતાનું નામ છે હું એવો ગુજરાતી. સુંદર મજાનું આ કવિતાનું નામ કે હું એવો ગુજરાતી, અને આનો સાહિત્ય પ્રકાર થશે ગીત અથવા તો ગીત કાવ્ય, એટલે કે જવાબમાં આવે આપણો ગીત. બરાબર. કે આ ગીત રચનામાં ગુજરાતી હોવાનું ગૌરવ એનાથી જ શરૂઆત થાય છે કે આપણે બધા ગુજરાતી છીએ, આપણી ભાષા ગુજરાતી છે, આપણી માતૃભાષા
એ ગુજરાતી અને આપણે ગુજરાતના વતની એનું આપણને ગૌરવ છે, એ ગૌરવ અપાવતી આ ગીત રચના પ્રકૃતિએ સર્વ વિશેષતાઓથી ગુજરાતને રડિયાત કર્યું છે. કે અહીં આ કવિતામાં કવિએ ગુજરાતનું વર્ણન કર્યું છે કે ગુજરાતને પ્રકૃતિએ એટલે કે કુદરતે ભગવાને સર્વ વિશેષતાઓ એટલે કે દરેક પ્રકારની વિશેષતાઓથી રડિયાત એટલે કે સુંદર બનાવ્યું છે. બરાબર. આપણું રાજ્ય ગુજરાત એવું છે કે જ્યાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. ભગવાને એને સોળે કળાએ પ્રકૃતિ ખીલવીને એને રડિયાત એટલે કે સુંદર બનાવ્યું છે. અહીં નદીઓ, પહાડો, રણ, જંગલ અને સમુદ્ર બધું જ મળ્યું છે. બરાબર. કે આપણું એક ગુજરાત રાજ્ય એવું છે કે જ્યાં આ બધું જ આવેલું છે. નદીઓ આવેલી છે, પર્વતો, પહાડો, રણ, જંગલ અને સમુદ્ર, દરિયા કિનારો, આ બધું જ ગુજરાતને મળ્યું છે. અને એ કારણે ગુજરાતી પ્રજાનું ખમીર એ ખીલી ઉઠ્યું છે. બરાબર. અને આ કારણે જ ગુજરાતી પ્રજાનું ખમીર કે એનો જે જુસ્સો છે એ ખીલી ઉઠ્યો છે. અહીં ગાંધી, સરદાર જેવા પ્રેરણા પુરુષોય પાક્યા છે કે આપણું ગુજરાત એ કેવું છે. ગુજરાતનું વર્ણન કરતાં ગુજરાતનું ગૌરવ કરતાં અહીં કવિ જણાવે છે કે આપણા ગુજરાતમાંથી જ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ જેવા મહાનુભાવો થઈ ગયા. એટલા માટે ગુજરાતનું મહત્ત્વ ઘણું બધું છે કે ગાંધી અને સરદાર જેવા પ્રેરણા પુરુષો કે જેમના જીવનમાંથી આપણે પ્રેરણા લઈને આપણું જીવન જીવી શકીએ, જે સદીઓ સુધી વિશ્વને જ્યોત બનીને માર્ગ બતાવતા રહેશે. કે આજે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલના જીવનમાંથી સદીઓ સુધી એટલે કે 100 વર્ષો સુધી, સદીઓની સદીઓ સુધી એ આખા વિશ્વને, એકલા ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને એ માર્ગ બતાવતા રહેશે. એવા જ ગુજરાતના સંતો અને શૂરવીરોની ભૂમિ છે. કે આપણું ગુજરાત એ કેવું છે, તો આપણા ગુજરાતમાં ઘણા બધા એવા સંતો થઈ ગયા અને એવા શૂરવીરો, એવા યોદ્ધાઓ થઈ ગયા. અને આ ગુજરાતની ભૂમિ આવા સંતોની અને શૂરવીરોની ભૂમિ છે. સિંહો જેવી અનેક વિરલ પ્રજાતિઓ ને ગુજરાતની પ્રજાએ સાચવી છે. કે સિંહ એ આપણા ગુજરાતમાં જ જોવા મળે. કે સિંહ જેવી વિરલ પ્રજાતિ, બરાબર, એ આપણા ગુજરાતના પ્રજાએ જ એને સાચવી છે. એની સાંસ્કૃતિક વિરાસત પણ અનન્ય છે. આ બધું જ હોવા છતાં ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન નહીં પરંતુ ભારત માતાના એક અંશ હોવાનું ગૌરવ સાથે અહીંયા ગીત વિરમ્યું છે. વિરમ્યું છે એટલે પૂર્ણ થયું છે. કે આપણા ગુજરાતમાં આટલું બધું છે, આટલા બધા મહાપુરુષો થઈ ગયા, સંતો થઈ ગયા. ગુજરાતની ભૂમિ ધન્ય છે. નદીઓ, સરોવરો બધું જ ગુજરાતમાં પ્રકૃતિએ આપ્યું છે. છતાં પણ આપણે ગુજરાતને એક પ્રદેશ તરીકે નહીં, આપણને પ્રાદેશિક અભિમાન નહીં પરંતુ ગુજરાત એ ભારતનું એ અભિન્ન અંગ છે. ભારત માતાનો એક અંશ છે. ભારત માતાનો એક ભાગ હોવાનું ગૌરવ અહીંયા કવિએ વર્ણવ્યું છે. અને એમ કહીને ગુજરાતને ભારત માતા જોડે જોડીને, ભારત સાથે અને આખા વિશ્વ જોડે ગુજરાતને જોડીને કવિએ કાવ્ય પૂર્ણ કર્યું છે. અને આ રીતે ગુજરાતનું ગૌરવનું વર્ણન કરતી સુંદર મજાની આપણી આ કવિતા હું એવો ગુજરાતી, જે ગુજરાત એની સમગ્ર વિશેષતાઓ અને એની સાથે આ ગીતમાં દરેક પ્રકારની વિશેષતાઓનું ઉદાહરણ કવિએ વર્ણન કર્યું છે, જેનો આપણે વિગતે અભ્યાસ કરીશું. બરાબર. તો આપણે કવિ પરિચયમાં કવિ વિશે જોયું અને આપણી કવિતાનો ટૂંકમાં સારાંશ જોયો કે હું એવો ગુજરાતી, જેનો સાહિત્ય પ્રકાર છે ગીત કાવ્ય, જેના કવિ છે વિનોદ જોશી. તેમનું પૂરું નામ વિનોદ હરગોવિંદાસ જોશી. બરાબર. અને એમના સાહિત્યો આપણે જોયા. હવે કવિતાને શબ્દશ અક્ષરશ આપણે એનો અભ્યાસ કરીશું. તો કાવ્ય સમજૂતી જોઈએ. કે કવિતા સમજતા પહેલાં આપણે કવિતા વિશે એનું જોયું. બરાબર. તો કવિતા જોઈએ કે હું એવો ગુજરાતી જેની
હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી. કેટલું સુંદર મજાનું વર્ણન અહીં કવિએ કર્યું છે કે હું એવો ગુજરાતી કે જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી. બરાબર કે અહીંયા કવિ આપણને ગુજરાતી હોવાનું, ગુજરાતમાં આપણને જન્મ મળ્યો છે અને આપણે બધા ગુજરાતી છીએ એ વાતનું ગૌરવવંતી વાત અહીંયા કવિએ કરી છે કે એનું ગૌરવનું વર્ણન કરતાં કવિ કહે છે કે હું ગુજરાતી છું એ વાતથી મારી છાતી એ ગજ ગજ ફૂલે છે. બરાબર કે હું ગુજરાતી હોવાનો મને એટલો ગર્વ છે. બરાબર, મને ગુજરાતી હોવાનું આટલો બધો ગર્વ છે જેથી મારી છાતી ગજ ગજ ફૂલી રહી છે. અંગે અંગે વહે નર્મદા, શ્વાસોમાં મહીસાગર, અરવલ્લીનો પિંડ, પ્રાણમાં ધબકે છે રત્નાકર. બરાબર, અંગે અંગે, અંગે અંગે એટલે કે શરીરના એક એક અંગોમાં વહે નર્મદા, કે અમારા ગુજરાતીઓના શરીરમાં એક એક અંગમાં નર્મદાના નીર વહી રહ્યા છે. શ્વાસોમાં મહીસાગર, કે ગુજરાતીઓના શ્વાસે શ્વાસમાં મહીસાગર ધબકી રહી છે. અરવલ્લીનો પિંડ, બરાબર કે અરવલ્લી જે આબુ સહિતની પર્વતમાળા છે, પિંડ એટલે કે પર્વત, કે અમારા ગુજરાતીઓના પિંડમાં એ અરવલ્લીનો પર્વત ગુંજી રહ્યો છે. અને પ્રાણમાં ધબકે છે રત્નાકર, કે ગુજરાતીઓના પ્રાણમાં, એના જીવનમાં, એના ધબકારામાં રત્નાકર, રત્નાકર એટલે સમુદ્ર, દરિયો, આ સમાનાર્થી શબ્દમાં પૂછાઈ શકે કે ગુજરાતીઓના પ્રાણમાં એ રત્નાકર એટલે કે દરિયો એ ગુંજી રહ્યો છે. બરાબર કે અહીંયા સુધી જોઈએ કે કવિ જણાવવા માગે છે કે હું એવો ગુજરાતી છું કે જેની ગુજરાતી હોવાની વાતથી જ મારી છાતી ગર્વથી અતિશય હરખાય છે. મારા અંગે અંગમાં નર્મદાના પાણી વહે છે, શ્વાસે શ્વાસમાં મહીસાગર છલકાય છે અને મારો દેહ, મારો આ શરીર એ અરવલ્લીના પિંડ જેવો છે અને મારા શ્વાસમાં રત્નાકર જેવા એટલે કે સાગર, દરિયા જેવા એ રત્નાકર જેવો મારો દેહ એ ધબકી રહ્યો છે. બરાબર, હું સાવજની ત્રાડ, સાવજ, સાવજ એટલે કે સિંહ. બરાબર, સમાનાર્થી શબ્દમાં પૂછાય કે હું સાવજની ત્રાડ એટલે કે હું સિંહની ત્રાડ છું. તેના દ્વારા કવિ કહેવા માગે છે કે ગુજરાતમાં જ આ સિંહ જોવા મળે છે. હું જ ગરવી ભાષા લચકાતી, અને હું જ આવી ગરવી ભાષા, લચકાતી ભાષા એટલે કે હું જ એ ગુજરાતી છું. એટલે કે હું સિંહની ગર્જના છું અને હું જ ગરવી ગુજરાતી ભાષા છું. બરાબર, નવરાત્રિનો ગર્ભદીપ, ગર્ભદીપ એટલે કે ગરબો. બરાબર, જે આપણે ગરબા ગોલ ફરીએ છીએ એની વચ્ચે એક માટલી હોય, એ માટલીની અંદર દીવો મૂક્યો હોય અને માતાજીનું સ્થાનક કરીને એના ગોલ પ્રદક્ષિણા કરતો ગરબો ગવાતો હોય એને ગર્ભદીપ કહેવાય. કે નવરાત્રિનો હું ગર્ભદીપ છું. બરાબર, કે નવરાત્રિ ગુજરાતનું ખૂબ જ વખણાતું એવું લોકનૃત્ય એટલે કે નવરાત્રિ. બરાબર, અને આ નવરાત્રિના ગરબે ઘૂમતા દરેક ગુજરાતીઓ તમને જોવા મળશે. તો આવો નવરાત્રિનો ગર્ભદીપ હું છું. હું જ શત્રુંજય શૃંગ. બરાબર, કે ગુજરાતમાં આવેલો શત્રુંજય શૃંગ, શૃંગ એટલે પહાડ, પર્વત. બરાબર, કે હું જ નવરાત્રિનો ગર્ભદીપ છું અને હું જ શત્રુંજયનો શિખર છું. શૃંગ એટલે કે શિખર, પર્વત, એની ટોચ. બરાબર, કે હું જ શત્રુંજયની ટોચ છું. સૂર્ય મંદિરે ગુંજરતો હું, ધવલ તેજનો ભૃંગ. બરાબર, કે હું સૂર્ય મંદિરનો ગુંજરાવતો એટલે કે ગુંજરાવ કરતો, ધવલ, ધવલ એટલે કે શ્વેત, સફેદ, તેજનો ભૃંગ, ભૃંગ એટલે કે ભમરો. સમાનાર્થી શબ્દો ખાસ પૂછાય જેને યાદ રાખશો. બરાબર, કે સૂર્ય મંદિરમાં ગુંજરાવ કરતો, સફેદ, ધવલ, તેજનો ભૃંગ, ભમરા સમાન તેજ એ હું જ છું. આવું સરસ મજાનું ગુજરાતનું વર્ણન કરતું આપણું આ કાવ્ય. હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી. બરાબર, કે હું જ ગિરનારનો ગોખ છું. ગોખ એટલે ગોખલો,
બરાબર, કે હું જ ગિરનારનો ગોખ અને હું જ દ્વારિકાના કૃષ્ણની પ્રેમ સુધાનો રસ પાવું છું. દ્વારિકા હું જ સુધારસ પાતી, પાતી એટલે કે પીવડાવતી, કે દ્વારિકાના કૃષ્ણ ભગવાને જે પોતાની નગરી વસાવી, પોતાની પ્રિય એવી નગરી, એ એટલે દ્વારકા, અને એ દ્વારકામાં કૃષ્ણ પોતાની પ્રેમ સુધા એટલે કે પોતાનું પ્રેમ રસ એ વરસાવી રહ્યા છે, અને આ ગુજરાતને હું એ પીવડાવી રહી છું. તો સરસ મજાનું અહીંયા વર્ણન ગુજરાતી હોવાનું ગૌરવ કરાવતું આપણું આ કાવ્ય, જેનું સુંદર મજાનું વર્ણન અહીંયા કવિએ કર્યું છે. તમને પરીક્ષામાં આ જુદા જુદા પ્રશ્નોમાં પૂછાઈ શકે કે ગુજરાતીના પ્રાણમાં શું ધબકે છે, તો આપણો જવાબ આવે સમુદ્ર, રત્નાકર, દરિયો. બરાબર. ગુજરાતીના શ્વાસોમાં શું છે, તો ગુજરાતીના શ્વાસોમાં મહીસાગર છે. ગુજરાતીના અંગે અંગમાં શું વહી રહ્યું છે, તો નર્મદા. બરાબર. તો આ રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે, જેનું પણ તમે ખાસ ધ્યાન રાખશો. આગળનું જોઈએ અંતરો, કે દુહા છંદની હું રમઝટ, હું ભગવું ભગવું ધ્યાન, મીરાની કરતાલ હું જ નિત્ય એક આખ્યાન. બરાબર, કે ગુજરાતમાં હું દુહા છંદની રમઝટ છું, કે ગુજરાતમાં તમે જુઓ તો દુહા અને છંદની રમઝટ ચાલતી હોય, ઠેર ઠેર ભજનો અને ભક્તિભાવવાળું વાતાવરણ હોય. આપણે સવારમાં ઉઠીએ ત્યારથી જ પ્રભુની ભક્તિમાં, એના ભજનોમાં લીન હોય છે, અને ગુજરાતમાં હંમેશા દુહા અને છંદ એની રમઝટ ચાલતી હોય છે. બરાબર. હું ભગવું ધ્યાન એટલે કે હું ભગવા કપડે ધ્યાન ધરું છું, કે આ ભગવા ધ્યાન દ્વારા અહીંયા ગુજરાતમાં થઈ ગયેલા સંતો વિશે કવિ સમજાવવા માગે છે. બરાબર, કે ભગવા ધારણ કરેલ સંતો એવા ગુજરાતમાં ઘણા બધા મહાનુભાવો, મોટા મોટા સંતો થઈ ગયા, જેવે કે મીરાબાઈ, કે મીરાની કરતાલ હું જ છું. મીરાબાઈએ કરતાલ લઈને આ જીવન, આ સંસાર સાગર તરી ગયા. અને હું જ નિત્ય એક આખ્યાન, કે એક આખ્યાન હું છું, એટલે કે પ્રેમાનંદે જે આખ્યાનો દ્વારા સમાજને આગળ લાવ્યા, સમાજ સુધારણાનું કાર્ય કર્યું, એના વિશે અહીંયા કવિ વાત કરે છે. વિજાનંદનું હું જ જંતર, હું જ નરસૈની પ્રભાતી. બરાબર, કે વિજાનંદનું વાજિંત્ર. બરાબર, જંતર એટલે કે વાજિંત્ર. વિજાનંદ સ્વામીનું હું વાજિંત્ર છું, અને હું જ નરસિંહ મહેતાનું પ્રભાતી એટલે કે પ્રભાત્યું છું, કે ગુજરાતમાં નરસિંહ મહેતા એ પોતાના પ્રભાત્યાને માટે ખૂબ જ જાણીતા બન્યા હતા. અને એવા જ એક સંત વિજાનંદ, જે તેમના વાજિંત્રો, તેમના વાદ્યો એમને જે વગાડ્યા હતા, એના માટે ખૂબ જ જાણીતા બનેલા. એવા જ હતા મીરાબાઈ, જે પોતાની કરતાલ અને પોતાના ભજનો માટે ખૂબ જ જાણીતા હતા. તો આ રીતે ગુજરાતમાં થઈ ગયેલા એવા મહાન સંતોની અહીંયા વાત કરી છે. આગળ કવિ કહે છે કે હું જ ગાદીનું મૌન, હું જ સરદાર તની છું હાક. બરાબર, કે હું જ ગાદીનું મૌન. અહીંયા કવિએ આપણા ગુજરાતમાં થઈ ગયેલા એવા મહાન વ્યક્તિઓને પણ યાદ કર્યા છે, કે ગાંધીજીએ સદાય મૌન પાડ્યું, મૌન વ્રતને ધારણ કર્યું. બરાબર, અને આપણા દેશને આઝાદ કરાયો. તો સામે પડકે સરદાર પટેલની હાકલ, હાક એટલે કે બૂમ, કે સરદાર પટેલે એક હાક પાડી અને અંગ્રેજોને આપણા દેશમાંથી ભગાડ્યા. તો આવા ગાંધી અને સરદાર એ પણ આપણા ગુજરાતમાં જ થઈ ગયા છે. હું જ સત્યનું આયુધ, જેની દિગવંતમાં ધાક. બરાબર, કે હું જ સત્યરૂપી શસ્ત્ર છું, જેની દસે દિશામાં ધાક છે. બરાબર, દિગંત એટલે કે દસે દિશામાં જેની ધાક છે, એવું સત્યનું આયુધ એટલે કે સત્યરૂપી શસ્ત્ર, જે હથિયાર છે, એ મારી પાસે જ છે. હું સંતોનું સૌમ્ય સ્મિત, તલવાર સૂરની તાતી. બરાબર, કે હું સંતોનું સૌમ્ય સ્મિત, સૌમ્ય એટલે કે એકદમ મધુર, કુમળું, કે હું સંતોનું એવું સ્મિત એટલે કે હાસ્ય, ખુશી. બરાબર, કે હું ગુજરાતમાં રહીને આવા સંતોનું સૌમ્ય સ્મિત રેલાવી રહી છું. અને તલવારની સૂરની તાતી
એટલે કે એક બાજુ શૂરવીરતા પણ એટલી જ મારામાં છે કે હું જ શૂરવીરોને તીક્ષ્ણ ધારદાર તલવાર છું. બરાબર. હું મારી માટીનો જાયો, જાયો એટલે કે છોકરો. બરાબર. મારી માટીનો જાયો એટલે કે ધરતીનો પુત્ર, ધરતીનો છોકરો. બરાબર. કે હું મારી માટીનો એટલે કે મારા ગુજરાતનો ધરતીનો પુત્ર છું. હું ગુજરાતની ધરતીનો પુત્ર છું. હું જ ગુર્જર અવતાર કે હું ગુજરાતની ભૂમિ પર જન્મ લેનારો એવો અવતાર પામનાર એવો વિશિષ્ટ વ્યક્તિ છું. બરાબર. કે અહીંયા કવિ કહેવા માગે છે કે હું મારી માટી એટલે કે ગુજરાતની ધરતીનો પુત્ર છું. હું જન્મે ગુજરાતી છું. બરાબર. કે હું જન્મથી જ આવા અવતારથી જ એ ગુજરાતી છું. મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. કે અહીંયા કવિ કહે છે કે મારે શિર એટલે કે મારા માથે, મારા ઉપર ભારત માતાની પુષ્કળ આશીર્વાદ રહેલા છે. આશીષ એટલે કે આશીર્વાદ. કે આવા ગુજરાતમાં હું જન્મ્યો છું કે જે ગુજરાત ઉપર ભારત માતા હંમેશા પોતાના આશીર્વાદ ફેલાઈ રહી છે. બરાબર. હું કેવળ હું હોઉં છતાં હું સદા હોઉં મહાજાતિ. કે અહીંયા અંતિમ પંક્તિમાં કવિએ સુંદર મજાની વાત કહી છે કે હું કેવળ હું હોઉં, કે હું એકલો જ છું, છતાંય હું એક મહાજાતિ એટલે કે આખા વિશ્વને ઉચ્ચ જાતિ, એ આખા વિશ્વને જે માર્ગદર્શન આપે એવી હું મહાજાતિ છું. કે અહીંયા કવિ કહે છે કે હું કેવળ હું હોવા છતાં હું હંમેશા ભારત માતાનો અંશ છું. ભલે ને હું ગુજરાતમાં જન્મ્યો હોય, ભલે ને મારું ગુજરાત આટલું ગુણવંતું છે, છતાંય હું ભારતનો એક અંશ છું. ભારત માતાનો એક અંગ છું અને ભારત માતા આવી મને પાલન પોષણ કરી રહી છે. તો આખા કાવ્યમાં કવિએ સુંદર મજાનું ગુજરાતી હોવાનું ગૌરવ, ગુજરાતી હોવાનું વર્ણન કર્યું છે. પરંતુ સાથે સાથે ગુજરાત એ આખા ભારતનો એક અંશ છે અને ભારત માતા એને આશીર્વાદ આપી રહી છે. અને આ જ ગુજરાત અને આ જ ભારત માતાથી આખા વિશ્વને ઉજાગર કરતી એવી આ કાવ્ય હું એવો ગુજરાતી, તેનું સુંદર મજાનું વર્ણન આપણે જોયું અને એનો કવિતાનો રસાસ્વાદ કર્યો. તમે પણ આ કાવ્યને બરાબર યોગ્ય રીતે સમજશો અને વધારે એને માનશો. આગળ જોઈએ આ કવિતામાંથી આવતા કેટલાક મહત્ત્વના શબ્દ સમજૂતી, જેના સમાનાર્થી શબ્દો છે કે રત્નાકર એટલે કે સમુદ્ર, રત્નોના ભંડારરૂપી સાગર. કે સમુદ્રની અંદર, દરિયાની અંદર રત્નો, એવા મોતી, એવા રત્નો ભરેલા છે, એટલા માટે એને રત્નાકર કહેવામાં આવે છે. સાવજ, સાવજ એટલે કે સિંહ. સુધા એટલે કે અમૃત. આયુધ એટલે કે શસ્ત્ર, હથિયાર. પિંડ એટલે કે આકાર, ઘાટ. ભૃંગ, ભૃંગ એટલે કે ભમરો, ભ્રમર. પ્રાણ એટલે કે શ્વાસ, અહીં અસ્તિત્વ. અને ફૂલે એટલે કે વિકસે, એનો વિકાસ પામે. કેટલાક તળપદા શબ્દ જોઈએ કે પરભાતી, પરભાતી એટલે પ્રભાતિયા. અને જંતર એટલે કે વાજિંત્ર, તંતુવાદ્ય. વિરુદ્ધાર્થી શબ્દ કે ધવલ એટલે કે શ્યામ, સુધા તો વિષ, સ્મિત તો રુદન અને આશીષ તો અભિશાપ. આ બધું તમને વ્યાકરણમાં એક વાક્યમાં પ્રશ્નોના જવાબમાં પૂછાઈ શકે. બરાબર. આગળ જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ. પ્રશ્ન નંબર 1 કે નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. પહેલો પ્રશ્ન કે આ કાવ્યમાં કઈ નદીનો ઉલ્લેખ થયો છે? એ શેત્રુંજી, બી મચ્છુ, સી તાપી અને ડી નર્મદા. તો આપણો જવાબ આવશે ડી નર્મદા. કે આપણી આ કવિતામાં નર્મદા નદીનો ઉલ્લેખ થયો છે. બીજો પ્રશ્ન જોઈએ કે આ કાવ્યમાં કવિ નરસિંહ મહેતાને શા માટે યાદ કરાયા છે? તો ઓપ્શન એ કવિતા માટે, બી પ્રભાતિયા માટે, સી ભક્તિ માટે અને ડી ભજન માટે. તો આપણો જવાબ આવશે પ્રભાતિયા માટે. ઓપ્શન બી પ્રભાતિયા માટે. પ્રશ્ન નંબર 2 કે નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો. કે આ કાવ્યમાં કવિ મહાત્મા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલની કઈ વિશેષતાને યાદ કરે છે? બરાબર. તો આપણો જવાબ આવશે કે આ કવિતામાં
કવિ મહાત્મા ગાંધીજીનું સત્ય અને સરદાર વલ્લભ પટેલની હાંક એટલે કે હાંકલ એને યાદ કરે છે. બરાબર. કવિની છાતી શા માટે ગજ ફૂલે છે? તો જવાબ આવશે કે કવિ ગુજરાતી હોવાના કારણે ગુજરાતનું ગૌરવ દર્શાવવા માટે કવિની છાતી ગજ ફૂલે છે. બરાબર. પ્રશ્ન નંબર 3 કે નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે કે સત્યના આયુધની કઈ વિશેષતા છે? તો એનો જવાબ આવે કે કવિએ ગાંધીજીના સત્યના આયુધને એટલે કે કવિએ ગાંધીજીના સત્યને આયુધ એટલે કે શસ્ત્ર હથિયાર કહ્યું છે. વિશ્વમાં અનેક યુદ્ધો જાતના આયુધોથી એટલે કે શસ્ત્રોથી લડાય છે, પરંતુ ભવિષ્યમાં આ સત્યરૂપી આયુધથી જ આપણે આપણું યુદ્ધ જીતી શકીશું. અને આ સત્યરૂપી આયુધના કારણે જ ગાંધીજી એ અંગ્રેજો સામે લડ્યા અને ભારતને આઝાદ કરાયું. બરાબર. એટલે કે ગાંધીજીએ એક સત્ય અને અહિંસા આ 2 નામના શસ્ત્રોથી આ 2 નામના હથિયારોથી આખા ભારતને આઝાદ કરાયું. ગુજરાતની વ્યક્તિના શ્વાસોમાં અને પ્રાણોમાં શું રહેલું છે? આ ખાસ યાદ રાખવાનું કે ગુજરાતની વ્યક્તિના શ્વાસોમાં ચરોતરની મહીસાગર નદીના પાણી અને એમના પ્રાણોમાં રત્નાકર ધબકે છે. બરાબર. પ્રશ્ન નંબર 4 કે નીચેના પ્રશ્નોના 7-8 લીટીમાં જવાબ આપો કે આ કાવ્યમાં ગુજરાતી પોતે ગુજરાતી હોવાનું ગૌરવ કયા કારણોસર અનુભવે છે? તો આપણે આખી જે કવિતાની સમજૂતી મેળવી એ દરેક મુદ્દા આ પ્રશ્નમાં આવી જાય કે આપણે ગુજરાતી છે અને એ ગુજરાતી હોવાનું ગૌરવ કયા કારણોસર છે? તો આપણે અંગે અંગમાં નર્મદા વહી રહી છે, આપણા પ્રાણોમાં રત્નાકર ધબકી રહ્યો છે. બરાબર. ગુજરાતી હોવાનું ગૌરવ દર્શાવતા એવા ઘણા બધા ઉદાહરણો સંતો, મહાનુભાવો, મહાત્માઓ વિશે જે કવિતામાં લેખકે વિગતે છનાવટ કરી છે તેનું દરેક પ્રકારનું વર્ણન આપણે આ જ પ્રશ્નના જવાબમાં લખી શકીએ. પ્રશ્ન નંબર 2 કાવ્ય સમજૂતી સમજાવો કે હું મારી માટીનો જાયો, હું ગુર્જર અવતાર, મારે શિર ભારત માતાની આશીષનો વિસ્તાર. તો અહીંયા આ કાવ્ય પંક્તિને આપણે સમજાવવાનું છે કે અહીંયા કવિ સમજાવવા માગે છે કે હું મારી માટીનો જાયો એટલે કે હું મારી ધરતીમાંનો એટલે કે હું ગુજરાતની ધરતીનો પુત્ર છું, હું ગુજરાતમાં અવતરેલો એવો અવતાર છું અને મારા શિરે એટલે કે મારા ઉપર ભારત માતાનો આશીર્વાદ હંમેશા વિસ્તરી રહ્યો છે. તો આપણે આ રીતે કાવ્ય પંક્તિને પણ સમજાવી શકીએ. તમે દરેક વિદ્યાર્થીઓ તમારી નોટબુકમાં આ દરેક પ્રશ્નના જવાબ લખીને તૈયાર કરશો એવી આશા. નમસ્કાર. સત કેવલ સાહેબ.